નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। શ્રી આરાધના ભવન જૈન સંઘ ભુજ મધ્યે ચૈત્રી માસની નવપદની ઓળીમાં 400 ભાવિકો કઠિન તપસ્યામાં જોડાયા। જુઓ વિસ્તૃત અહેવાલ। શ્રી આરાધના ભવન જૈન સંઘ ભુજ મધ્યે ચૈત્રી માસની નવપદની ઓળીની તપસ્યા ચાલી રહી છે। 400 જેટલા ભાવિકો ઓળીની તપસ્યા કરી રહ્યા છે અને 500 આંબીલ થઈ રહ્યા છે। આચાર્ય ભગવંત પરમ પૂજ્ય કીર્તિચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ નિશ્રા પ્રદાન કરી રહ્યા છે। આ દ્રશ્ય જુઓ, તપસ્વીઓ આંબીલ કરી રહ્યા છે। આ કોઈ જીભને સ્વાદ આપે તેવો કોઈ જમણવાર નથી। આમાં પીરસાતી વાનગીઓ બાફેલી હોય છે। ઘી, તેલ, ગોળ, ખાંડ, મસાલા વગરની વાનગીઓ હોય છે। દૂધ, દહીં, છાશ વગેરે પણ ઉપયોગમાં લેવાનું નથી। કોઈ ફ્રૂટ કે કોઈ સ્વીટ પણ પીરસાતી નથી અને આંબીલની તપસ્યા ખૂબ જ કઠિન છે પણ માંગલિક છે। નાના નાના બાળકો પણ જીભનો સ્વાદ છોડી ઓળીની તપસ્યા કરી રહ્યા છે। સમગ્ર બાબતે આ ઓળીની આરાધના કરાવવાનો લાભ લેનાર માતુશ્રી વીરુબેન છગનલાલ કરમચંદભાઈ સંઘવી પરિવારના રસિકલાલ સંઘવીએ વાત કરી। આજે નવપદ હોળીના 6 દિવસ થઈ ગયા છે। ખરેખર લોકો જે ઉત્સાહભેર આંબીલ કરી રહ્યા છે એનો આનંદ અમને એટલો બધો થાય છે કે આ જે આનંદના કારણે અમે ઘરે જઈને પણ આને જ વાગોડીએ છીએ કે આપણને હોળીનો લાભ જે સંઘે આપ્યો છે તો એ લાભ લેવા માટે ખરેખર ઘણી રાહ જોવી પડે, એની જગ્યાએ સંઘે આપ્યો છે। તો આ હોળીની અંદર અમારો જે ઉત્સાહ છે તે ખરેખર જોરદાર છે અને અમને જે વડીલો કે સંઘના દરેક સભ્યોનો જે સહકાર મળ્યો છે, અમને યુવા ગ્રુપ, મંડળ અને મહિલા મંડળ જે લોકોનો સહકાર અહીંયા મળી રહ્યો છે તે અદ્ભુત છે। અત્યાર સુધીમાં હોળીઓ ઘણી થઈ પણ આ હોળીની અંદર વિશેષ મને આનંદ થાય છે કે સતત આ હોળીનું સારામાં સારું પરિણામ આવ્યું છે અને લગભગ 400 ઉપર 400 જેવી હોળી થઈ રહી છે અને 500 આંબીલ થાય છે। ખરેખર આનંદની વાત છે કે અમને આ પરિવારને લાભ મળ્યો, એનો ઉત્કૃષ્ટ લાભ મળે અને પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન કીર્તિચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રા મળી અને એના કારણે અમારો પણ ઉત્સાહ વધી ગયો।
ઓળી સમયે પીરસવાનું તથા તમામ વ્યવસ્થા સંઘના પ્રમુખ કમલનયન મહેતા, મંત્રી ચંદુભાઈ ગઢેચાના માર્ગદર્શન હેઠળ યુવક મંડળો, મહિલા મંડળો વગેરે સંભાળી રહ્યા છે. દર્શક મિત્રો, આજે તારીખ 30 માર્ચ 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.